હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એથેફનના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સેક્શનમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે એથેફન રિસન્ટલી ન્યૂઝમાં હતું, તો આ એથેફનનો યુઝ ક્યાં કરવામાં આવે છે. તો જો આના વિશે હું તમને અત્યારે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું, પરંતુ તેની પહેલાં આપણે થોડો માહોલ બનાવી લઈએ. એટલે કે એથેફન અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું એ હું તમને પહેલાં કહી દઉં. તો આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને, તો તેને એથેફનના યુઝ માટે પરમિશન આપી છે. તો તેલંગાના હાઈકોર્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટને પૂછ્યું કે તમે આ એથેફનના યુઝ માટે પરમિશન આપી, પરંતુ એ પરમિશન કેમ આપી, તમારો આ જે ડિસિઝન છે તો એના વિશે અમને થોડી એક્સપ્લેનેશન આપો. એટલે કે અમને સમજાવો કે તમે આની પરમિશન આપી તો કેમ આપી છે. તો જો આ જે એથેફન છે તો એક પ્રકારનું કેમિકલ છે, અને કેમિકલનો યુઝ ક્યાં કરવામાં આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ખાસ કરીને આ જે એથેફન છે તો એને પ્લાન્ટના ગ્રોથ રેગ્યુલેટર તરીકે આનો યુઝ કરવામાં આવે છે. આટલું તમે યાદ રાખશો ને એટલે તમારો 2 માર્ક્સનો ક્વેશ્ચન બની જશે. આનાથી બહાર કોઈ પણ ક્વેશ્ચન બનવાનું નથી. એક પ્રકારનું કેમિકલ છે જેને પ્લાન્ટના ગ્રોથ રેગ્યુલેટર તરીકે આનો યુઝ કરવામાં આવે છે. અને મેઇનલી આને છે ને રાઇપનિંગમાં આનો યુઝ થાય છે. રાઇપનિંગ એટલે તમે સમજી શકો ને, જે ફળને આપણે પકાવવાના હોય ને, તમે જોયું હશે કે જે કેરી છે, પછી જે કેળા છે, તો આ બધાને જલ્દી પકાવવા માટે એનું જે નેચરલ ટાઈમ હોય એના કરતાં એને જલ્દીથી પકાવી દેવા માટે આનો મેઇનલી યુઝ કરવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જે ફ્રૂટ છે, વેજીટેબલ છે અને જે સિરિયલ છે, તો આ બધાને પ્રી હાર્વેસ્ટ અને પોસ્ટ હાર્વેસ્ટમાં રાઇપનિંગ માટે આનો યુઝ કરવામાં આવે છે. અને મેઇનલી આનો સૌથી વધારે યુઝ ક્યાં થાય છે તો કોટન એટલે આપણું જે કપાસ છે ને, તો એમાં આ જે એથેફન છે તો એનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. અને જે યુરોપિયન યુનિયન છે તો તેને પણ આ કેમિકલના યુઝ માટે પરમિશન આપેલી છે. યાદ રાખવાનું છે. હવે યુરોપિયન યુનિયને પરમિશન આપી તો એનો મતલબ એ થયો કે આ એટલું બધું વધારે હાર્મફુલ નહીં હોય. સમજી ગયા? આની કેટલીક અગેન્સ્ટમાં પણ આર્ગ્યુમેન્ટ છે, આપણે જોઈએ છે, પરંતુ યુરોપિયન યુનિયને પણ આ જે એથેફન છે તો એના યુઝ માટે પરમિશન આપેલી છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. હવે જો આની અગેન્સ્ટમાં કેટલીક આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ આ કહેવાય ને કે તેલંગાના હાઈકોર્ટે પૂછ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટને કે તમે પરમિશન આપી, તો આ પૂછ્યું એની પાછળનું કંઈક કારણ હશે ને, કારણ કે મે બી આની કોઈ હાર્મફુલ ઇમ્પેક્ટ થતી હશે. તો એકચ્યુઅલીમાં જ્યારે આના લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા, એથેફન વિશે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે એવું જાણવા મળ્યું કે એથેફનની અંદર અમુક એવા ઇન્સેક્ટિસાઇડ છે અને અમુક એવા કેમિકલ છે જે ફ્યુચરમાં હ્યુમનની બોડી માટે હાર્મફુલ થઈ શકે છે. અને હ્યુમનની બોડીમાં કહેવાય ને કે જે કેન્સર છે તો એવા રોગ પણ થઈ શકે છે. એવા આની અંદર શું છે, કેમિકલ છે, ઇન્સેક્ટિસાઇડ છે. સમજી ગયા? તો આ લેબોરેટરી ટેસ્ટિંગમાં આવું જાણવા મળ્યું છે. પરંતુ જો આની ફેવરમાં પણ કેટલીક આર્ગ્યુમેન્ટ છે, અને ફેવરમાં આર્ગ્યુમેન્ટ એવી છે કે આનો કહેવાય ને કે લિમિટેડ ક્વોન્ટિટીમાં આનો યુઝ કરી શકાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ, હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ તમે અતિમાં યુઝ કરશો તો કેમિકલ તો ગમે તેવું હોય. હવે જો આપણે બધા જે શાકભાજીને ખાઈએ છીએ ને, એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનું જે કેમિકલ છે તે તો જોવા જ મળતું હોય છે. અને કેમિકલ અત્યારે દરેક પ્રોડક્ટમાં અત્યારે જોવા મળે છે. તમે મંચુરિયન ખાતા હોય, પીઝા ખાતા હોય, દરેક વસ્તુમાં હોય છે. તો એવું નથી, કોઈ પણ વસ્તુને તમે લિમિટેડ ક્વોન્ટિટીમાં યુઝ કરો તો કોઈ એટલી વધારે પડતી ઇમ્પેક્ટ થતી નથી. પરંતુ તમે અતિશય એનો યુઝ કરો તો અતિ, તો આપણે પેલું છે ને, અતિ સર્વત્ર વર્જ્યતે, એવું આપણો એક શ્લોક પણ છે. તો અતિનો હંમેશા નાશ થતો હોય છે. તો આનો લિમિટેડ ક્વોન્ટિટીમાં આપણે યુઝ કરી શકીએ છીએ, એટલો બધો વાંધો નથી. અને જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એને પણ પરમિશન આપેલી છે. જે એફએસએસઆઈ છે, જે બોડી છે, તો એના દ્વારા પણ જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તો એને પણ એથેફનના યુઝ માટે પરમિશન આપી છે. તો આ સ્ટેટમેન્ટ પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવું સ્ટેટમેન્ટ પણ ફોર્મ થઈ શકે છે કે જે એફએસએસઆઈ છે તો એને એથેફનના યુઝ માટે પરમિશન આપી નથી. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. એને પરમિશન આપેલી છે. અને મેઇનલી તો તમારે છે ને આટલો જે પાછળનો પોર્શન છે એટલો જ યાદ રાખવાનો છે કે પ્લાન્ટના ગ્રોથના રેગ્યુલેટર તરીકે એથેફનનો યુઝ કરવામાં આવે છે. બસ આટલું તમને યાદ રહી ગયું તો તમારા 2 માર્ક્સ પાકા થઈ ગયા, એની આપણી ગેરંટી છે. અને એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. એટલા માટે અત્યારે જો હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ બેક ટુ વિલેજ પ્રોગ્રામના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જમ્મુ એન્ડ કાશ્મીરના માટેના જે પ્રોગ્રામ છે તો એ તો તમને મેન્સમાં પણ કામમાં આવી શકે છે, કારણ કે આપણે જમ્મુ એન્ડ કાશ્મીરને એક ભારતનો અભિન્ન અંગ છે. અને એના માટે સરકાર દ્વારા ઘણા બધા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. તો અત્યારે ન્યૂઝ શું છે કે જે બેક ટુ વિલેજ પ્રોગ્રામ છે તો એનો 3rd ફેઝને લોન્ચ કર્યો છે. એટલે કે આનો મતલબ એ થયો કે 2 ફેઝ તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હશે. અને આ જે બેક ટુ વિલેજ પ્રોગ્રામ છે તો એ જમ્મુ એન્ડ કાશ્મીરનું જે એડમિનિસ્ટ્રેશન છે, અત્યારે તો યુનિયન ટેરેટરી બની ગઈ છે, તો એના એડમિનિસ્ટ્રેશને અત્યારે બેક ટુ વિલેજ પ્રોગ્રામનો 3rd ફેઝ લોન્ચ કર્યો છે. તો આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો જો આ જે 3rd ફેઝ છે તો એ 2 ઓક્ટોબરથી લઈને 12મી ઓક્ટોબર સુધી આ 3rd ફેઝ ચાલવાનો છે. હવે જો આ બેક ટુ વિલેજ પ્રોગ્રામમાં કરવામાં શું આવે છે, બહુ જ સિમ્પલ છે કે જે જમ્મુ એન્ડ કાશ્મીર કેડરના જે ગેજેટેડ આઈએએસ ઓફિસર હોય અથવા તો જેટલા પણ ગેજેટેડ ઓફિસર હોય તે બધા લગભગ 4000 જેટલા જે ગેજેટેડ ઓફિસર છે, જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશનના 4000 જેટલા જે ગેજેટેડ ઓફિસર છે, તો આ લોકોને શું કરવામાં આવે છે, એમની જે વિલેજ પંચાયત હોય તો એ સ્તરે આ લોકોને મોકલવામાં આવે છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશનના 4000 જેટલા જે ગેજેટેડ ઓફિસર છે તો આ બધાને શું કરવામાં આવે છે, વિલેજ લેવલે, જે પંચાયત લેવલે આ
આ લોકોને મોકલવામાં આવે છે અને પંચાયત લેવલે જઈને આ જે ઓફિસર હોય ગેજેટેડ ઓફિસર, તો આ લોકો શું કરે છે, પંચાયતના લોકો ત્યાંના જે ગ્રાઉન્ડ લેવલના જે લોકો છે તો એમની જે ગ્રીવન્સ છે તો એને સાંભળે છે કે ભાઈ તમારા કયા કયા પ્રોબ્લેમ છે અને તમારે કઈ કઈ ફેસિલિટીઝની જરૂર છે. તો આ બધી એમની જે ગ્રીવન્સ છે, એમની જે ડિમાન્ડ છે તો એને સાંભળવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે, બેક ટુ વિલેજ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે. અને જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશનના હિસાબથી આ જે બેક ટુ વિલેજ પ્રોગ્રામને ટ્રીમેન્ડસ સક્સેસ મળ્યું છે, એટલે કે ખૂબ જ સારું એવું આ જે બેક ટુ વિલેજ પ્રોગ્રામ છે તો એને સક્સેસ મળ્યું છે. અને ત્યાંના લોકો પણ આ પ્રોગ્રામથી ખૂબ જ ખુશ થયા છે. અને એ જ ધ્યાનમાં લઈને, લોકોની ખુશીને ધ્યાનમાં લઈને અને આના પ્રોગ્રામના સક્સેસને ધ્યાનમાં લઈને સરકારે હવે કહેવાય ને કે આનો ત્રીજો ફેઝ લોન્ચ કર્યો છે. તો જો બેક ટુ વિલેજ પ્રોગ્રામનો જે ફર્સ્ટ ફેઝ હતો ને, બેક ટુ વિલેજ પ્રોગ્રામનો જે ફર્સ્ટ ફેઝ હતો તો ઇન્ટ્રોડક્ટરી ફેઝ હતો. આમાં મેઇનલી ઇન્ટ્રોડક્ટરી અને ઇન્ટરેક્ટિવ ફેઝ હતો. આમાં શું થયું હતું કે જે 4000 જેટલા ગેજેટેડ ઓફિસર હતા એ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને લોકોની જે ગ્રીવન્સ હતી અને જે ડિમાન્ડ હતી એ સાંભળી હતી. પછી એનો જે ફેઝ 2 શરૂ થયો, વાઇલ ધ ફેઝ 2 ફોકસ ઓન ધ ડિવોલ્યુશન ઓફ ધ પાવર. યાદ રાખજો, ડિવોલ્યુશન એટલે પાવર એટલે તમે સમજી શકો ને, જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે કેટલોક પાવર છે, જેમ સ્ટેટ ગવર્મેન્ટ પાસે કેટલોક પાવર છે, એમ પંચાયત પાસે પણ કેટલોક પાવર હોય છે. સમજી ગયા? આપણું જે 73rd કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો એના તહેત જે પંચાયત છે તો એને આપણે ગઠિત કરવામાં આવી છે. અને જે પંચાયત છે તો એને કેટલોક પાવર આપવામાં આવ્યો છે. તો જે ફેઝ 2 પ્રોગ્રામ હતો, બેક ટુ વિલેજ પ્રોગ્રામનો જે ફેઝ 2 હતો, તો એમાં મેઇનલી જે ડિવોલ્યુશન પાવર છે પંચાયતને, તો એના ઉપર મેઇનલી ફોકસ કરવામાં આવ્યો હતો. અને પંચાયતના જે લોકોની જે ગ્રીવન્સ છે અને જે ડિમાન્ડ છે તો એને સાંભળવામાં આવી હતી. સમજી ગયા? તો આ ફેઝ 2માં થયું. હવે ફેઝ 3માં શું થશે, તો જે બેક ટુ વિલેજ પ્રોગ્રામના ફેઝ 2માં જે ગ્રીવન્સ અને ડિમાન્ડને, જે પંચાયતના ડિવોલ્યુશન ઓફ પાવર્સ માટે જે ગ્રીવન્સ અને ડિમાન્ડ હતી તો એને હવે શું કરવામાં આવશે, એનું રિડ્રેસલ માટે કામ કરવામાં આવશે. સમજી ગયા? ઉપર શું હતું, ગ્રીવન્સ અને ડિમાન્ડને સાંભળી, હવે આ જે ગ્રીવન્સ હતી તો એને શું કરવામાં આવશે, રિડ્રેસ એટલે આપણે એને કહી શકીએ કે એને સોલ્યુશન કરવામાં આવશે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ જ બેક ટુ વિલેજ પ્રોગ્રામ છે. આ બધી મોટી મોટી વાતો પરથી ક્વેશ્ચન નહીં આવે. જસ્ટ એટલું જ તમારે યાદ રાખવાનું છે કે બેક ટુ વિલેજ પ્રોગ્રામ શાની માટે છે, જમ્મુ એન્ડ કાશ્મીર માટે છે. અને આમાં કરવામાં શું આવે છે કે જમ્મુ એન્ડ કાશ્મીરના જે ગેજેટેડ ઓફિસર છે તો એ લોકોને ગ્રાઉન્ડ લેવલ ઉપર, પંચાયત લેવલ ઉપર મોકલવામાં આવે છે. અને આ લોકો પંચાયત લેવલ ઉપર ત્યાંના જે લોકો છે તો એની ગ્રીવન્સને સાંભળે છે, એમની ડિમાન્ડને સાંભળે છે અને એ પ્રમાણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય કરે છે. આ બહુ સિમ્પલ ભાષામાં તમારે આટલું જ નોટ ડાઉન કરવાનું છે. હવે જો જમ્મુ એન્ડ કાશ્મીર ન્યૂઝમાં છે તો આની સાથે બહુ જ એક સરસ એવું મિશન અત્યારે લિંક થાય છે. અને સરકાર એમ પણ જમ્મુ એન્ડ કાશ્મીર માટે સારા એવા ઇનિશિયેટિવ લેતી હોય છે. તો તમે હિમાયત મિશન વિશે સાંભળ્યું હશે. હિમાયત મિશન હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ હિમાયત મિશનને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, હિમાયત મિશનનું મેઇનલી મકસદ શું છે. આ મકસદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ મિશન હોય, સ્કીમ હોય તો એનું ઓબ્જેક્ટિવ છે ને ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો એનું તમારે મિશનનો ઓબ્જેક્ટિવ કહેવાનો છે અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે. મિનિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે છે ને તમે આનું મિનિસ્ટ્રી જોઈ લેજો, કારણ કે તમે છે ને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ સાથે અને બીજી મિનિસ્ટ્રી સાથે કન્ફ્યુઝ થશો. હું તમને મેઇન મિનિસ્ટ્રી નહીં કહું, તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સરને લખવાનો છે કે આ મિનિસ્ટ્રી દ્વારા આ જે મિશન છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. મેઇન્સમાં પણ તમે સારું એવો આન્સર કહેવાય ને કે તમને મળી જશે અને મસાલો પણ મળી જશે. હવે જે મેમ્બર્સના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે એ લોકોના નામને આપણે રેકગ્નાઇઝ કરીએ. હવે જો બહુ જ ઓછા લોકો આમ તો આન્સર આપી રહ્યા છે, પરંતુ જે લોકો આન્સર આપે છે એનાથી આપણે સેટિસ્ફાઈડ થઈએ, કારણ કે આપણે વધારે પડતું કહેવાય ને કે એટલું બધું ફોર્સ કરવાની આપણી આદત નથી. તમારી મન મરજીની વાત છે. આન્સર આપવો હોય તો આપજો, નહીં તો તમારું થોડું નુકસાન થશે. હવે જે લોકો આન્સર આપે છે એ લોકોના નામને આપણે રેકગ્નાઇઝ કરીએ. જયદીપ મહિદા, પૂજા વાલા છે, કોમલ જોશી, તાસ્કેરા બાદી, સાર્થક વાઘેલા, જયેશ પરમાર છે, ભૂમિ ડગારા છે, અનિત પટેલ, શાંતિ ઓડેદરા, ફુઝી શેખ, ઉર્વિશ ભુવા, રૂચિન પટેલ, માનસી વ્યાસ, નિસર્ગ રાવલિયા, પ્રિયા મદાકે, નાયક અશોક, ભાવેશ પરમાર, અલ્લુ બૈલાક અને મોનિલ પટેલ. તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. અને આ લોકોથી બીજા મેમ્બરે પણ મોટિવેટ થવાની જરૂર છે. અને એટલીસ્ટ આન્સર ના આપવા હોય તો વિડીયોને લાઇક કરવાનું રાખો તો વધારે સારું લાગશે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એની લિંક આપેલી છે. તો ત્યાંથી પણ તમે ઇન્ડોએસ સાથે જોઈન થઈ શકો છો. અને કંઈ પણ સોશિયલ મીડિયા યુઝ ના કરતા તો તમે ઇન્ડોએસથી પણ તમારું કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારી કોઈ પણ કમ્પ્લેન હોય તો તમે મેલથી પણ ઇન્ડોએસ સાથે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે આજે નેક્સ્ટ આર્ટિકલ ઉપર જવાના છે તે મોપલા અથવા તો માલાબાર રિબેલિયનના બારામાં છે. હિસ્ટ્રી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે હું તમને કન્ટેક્સ કહીશ. એના પહેલાં તમને જે જ્યાંથી ક્વેશ્ચન બની શકશે એ ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં. તો જો જે માલાબાર રિબેલિયન છે સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે, આને મોપલા અથવા તો માલાબાર રિબેલિયન કહેવાય છે. 1921માં થયો હતો. આપણી જે ખિલાફત મુવમેન્ટ થઈ હતી, ખિલાફત મુવમેન્ટ તમે હિસ્ટ્રીમાં સ્પેક્ટ્રમમાં વાંચ્યું હશે, એનસીઆરટીમાં પણ વાંચ્યું હશે. 1921માં આ જે મોપલા અથવા તો માલાબાર રિબેલિયન છે તો એ શરૂ થયો હતો. અને મેઇનલી જ્યારે ઇનિશિયલી આ જે રિબેલિયન શરૂ થયો તો ત્યાંની જે આપણી જે બ્રિટિશ આપણી એટલે મતલબ એ સમયની જે બ્રિટિશ સરકાર હતી, જે કોલોનિયલ ગવર્મેન્ટ હતી, તો કોલોનિયલ રૂલના અગેન્સ્ટમાં એના સિવાય જે ફ્યુડલ સિસ્ટમ હતી, ફ્યુડલ એટલે તમે સમજી શકો ને, આપણે ગુજરાતીમાં ફ્યુડલને શું કહે, સામંતશાહી આપણે કહી શકીએ. સમજી ગયા? સામંતશાહી સિસ્ટમ હતી તો એની અગેન્સ્ટમાં, અને જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો એની અગેન્સ્ટમાં આ રેઝિસ્ટન્ટ તરીકે જે માલાબાર રિબેલિયન છે તો એ 1921માં શરૂ થયું હતું. એના સિવાય જે ઇન્ડિયાની અંદર ખિલાફત મુવમેન્ટ ચાલતી હતી તો એના ફેવરમાં પણ આ જે મોપલા રિબેલિયન છે, માલાબાર રિબેલિયન, તો એને શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે
ત્યારબાદ શું થયું, ઇનિશિયલી તો ખિલાફત મુવમેન્ટના સપોર્ટમાં થયું હતું, પરંતુ ત્યારબાદ આ જે મુવમેન્ટ છે તો એનો અંત કઈ રીતે આવ્યો, કમ્યુનલ વાયોલન્સ એટલે કે અહીંયા ધાર્મિક હિંસા જોવા મળી હતી, જેમ હિન્દુ મુસ્લિમના દંગા થતા હોય તો આ વસ્તુ કહેવાય ને એટ ધ એન્ડ જોવા મળી હતી. હવે ખિલાફત મુવમેન્ટ વિશે તમને ખબર હશે કે મહાત્મા ગાંધીએ આ જે મુવમેન્ટ છે એની ઇનિશિયલી આમ તો કહેવાય ને કે થોડું પુશ આપવાની કોશિશ કરી હતી. જ્યારે વર્લ્ડ વોર થઈ એના પછી જે ઓટોમન એમ્પાયર છે તો એની હાર થઈ હતી, ને પછી જે અલાઇડ પાવર છે તો એને જે ખલીફા નામની જે પોસ્ટ હોય, મુસ્લિમમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ માનવામાં આવે છે, આ જે ખલીફાની પોસ્ટ હતી તો એને ખતમ કરી દીધી હતી. અને પછી એનાથી શું થયું હતું કે જે મુસ્લિમ ધર્મના લોકો છે તો એની જે ધાર્મિક લાગણી છે તો એ દુભાઈ હતી, અને પછી જ આ જે ખિલાફત મુવમેન્ટ છે તો એની શરૂઆત થઈ હતી. તો અમે તમને થોડું બેઝિક માહોલ આપી દીધો. હવે આના વિશે તમારે ડિટેલમાં વાંચવું હોય તો હિસ્ટ્રીમાં જઈને તમે થોડું રિવિઝન કરી શકો છો. તો અત્યારે જો આ જે મોપલા અથવા તો માલાબાર રિબેલિયન ન્યૂઝમાં કેમ આવ્યું છે, તો જો ન્યૂઝમાં તો એટલા માટે આવ્યું છે કે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ છે, અ રિપોર્ટ સબમિટેડ ટુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ. હવે જો 2016માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચને એક રિપોર્ટને સબમિટ કરવામાં આવ્યું હતું, અને આ રિપોર્ટને સબમિટ કરવામાં આવ્યું તો એમાં એવી રેકમેન્ડેશન આપવામાં આવી હતી કે આ જે મોપલા રિબેલિયનના જે શહીદો છે, મોપલા રિબેલિયન એટલે કે જે માલાબાર રિબેલિયનના જે શહીદો છે એમાં ખાસ કરીને મેઇનલી એમના આપણે નામની વાત કરીએ, થોડા કોમ્પ્લિકેટેડ નામ છે, મારે થોડું રીડ કરવું પડશે. અલી મુસ્લિયાર, એના પછી છે વરી મક્કુનાથ, અહેમદ હાજી. હવે આ હાજી તમે યાદ રાખજો, આ બધું તમે યાદ નહીં રાખો તો ચાલશે. અલ્લુ મુસ્નિયાર, હાજી આ એના મેઇન લીડર હતા, એટલા માટે લીડર ઉપરથી ડાયરેક્ટ હિસ્ટ્રીમાં ક્વેશ્ચન બને છે. થોડું નામ તમારી રીતે જોઈ લેજો, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે જે હાજી છે ને તો આ મોપલા રિબેલિયન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. આ મેઇન લીડરનું નામ છે, પછી મુસ્લિયાર છે, અલી મુસ્લિયાર, પછી હાજી છે, અને જે હાજી બ્રધર્સ છે તો આ બધાના જે નામ છે તો એના ભારતના ઇન્ડિયન સ્ટ્રગલના જે પણ શહીદો છે તો એની માટેની એક બુક છે. જે બુક છે તો એના ગયા અઠવાડિયે જ આપણા પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે, પીએમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો આ જે બુક છે ભારતના ફ્રીડમ સ્ટ્રગલ 1857થી લઈને 1947 સુધી ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો તો એમાં જેટલા પણ ભારત દેશના જે કહેવાય ને કે શહીદો થયા, ભારતના ફ્રીડમ ફાઇટર શહીદ થયા, તો એની માટેની એક બુક છે. તો આ બુકમાંથી આ લોકોના જે નામ છે, મોપલા રિબેલિયનના જે નામ છે તો એને રિમૂવ કરવા માટેની જે રેકમેન્ડેશન છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ જે હિસ્ટોરિકલ રિસર્ચ છે તો એને 2016માં આપવામાં આવી હતી. હવે જો આ જે મોપલા રિબેલિયન થયો તો આ જે છે ને તો આમાં મેઇનલી તો કહેવાય ને કે જે રાયટ છે, રાયટ એટલે આપણે શું કહીએ, અને જે તોફાનીઓ આપણે એને કહી શકીએ કે આ જે મોપલા રિબેલિયન હતું તો આમાં ઘણા બધા તોફાનીઓના મૃત્યુ થયા છે. લગભગ 387 જેટલા જે રાયટ છે તો એના આમાં મૃત્યુ થયા છે. અને આ જે અત્યારે છે ને ડિક્શનરી ઓફ મર્દિયા છે, એટલે કે જે ભારતના ફ્રીડમ સ્ટ્રગલના 1857થી લઈને 1947 સુધીનો જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તો એમાં જેટલા પણ શહીદો થયા તો એની એક ડિક્શનરી ઓફ મર્દિયાર કરીને એક બુક છે, તો એને આપણા પ્રધાનમંત્રી દ્વારા લાસ્ટ વીક આને કહેવાય ને કે લોન્ચ કરવામાં આવી છે. તો એમાંથી આ 387 જેટલા જે મોપલા રાયટ્સના જે નામ છે તો એને રિમૂવલ કરવાની રેકમેન્ડેશન આપવામાં આવી છે. તો આવું કેમ? કારણ કે છે ને આમાં જે હાજીનું મેં તમને નામ કીધું ને, હાજી, તો એક કહેવાય ને કે નોટોરિયસ મોપલા રિયોટનો લીડર હતો. નોટોરિયસ એટલે આપણે સમજી શકીએ ને કુખ્યાત અથવા તો તોફાની, આવું આપણે કહી શકીએ. તો આ પ્રકારનો એક લીડર હતો, અને કહેવાય ને કે આને છે ને ખૂબ જ કહેવાય કે એક મોટા આને છે ને હાર્ડકોર આને ક્રિમિનલ આને હાર્ડકોર ક્રિમિનલ એટલે કે આને ખૂબ જ મોટા ગુનાઓ કરેલા હતા. અને ઘણા બધા જે ઇનોસન્ટ હિન્દુ લોકો છે, આ જે મોપલા રિવોલ્ટ થયો ત્યારે ઘણા બધા ઇનોસન્ટ હિન્દુ લોકો હતા તો એને મારી નાખ્યા હતા, એટલે કે નિર્દોષ હિન્દુ લોકો હતા. તો એને હાજી કરીને જે માણસ હતો, જે લીડર હતો, એના દ્વારા ઘણા બધા જે ઇનોસન્ટ હિન્દુ લોકો હતા તો એને મારી નાખવામાં આવ્યા હતા. અને જે ખાસ કરીને જે હિન્દુ મેન છે, પછી વુમેન છે, અને જે બાળકો છે તો આ લોકોને મારીને 1921માં એક કૂવાની અંદર નાખી દીધા હતા. એટલે એક ક્રૂર આના દ્વારા એક્ટ કરવામાં આવ્યો હતો. અને એના જ હિસાબથી આ બધા હાજી અને અલી આ બધા લીડર હતા તો એ લોકોના જે નામ છે, એ લોકોના નામ તો એને ભારતની જે શહીદોની જે લિસ્ટ છે, બુક છે, તો એમાંથી હટાવવા માટે રેકમેન્ડેશન આપવામાં આવી છે. તો એ જ અત્યારે ન્યૂઝ હતી. અને મેઇનલી તો આ જે હાજી કરીને જે લીડર હતો તો એને જે ઇન્ડિયન આર્મી છે તો એ સમયની જે ઇન્ડિયન આર્મી છે તો એના દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો હતો. અને પછી 20 જાન્યુઆરી 1922 આને ગોળી મારીને આની હત્યા કરી દેવામાં આવી હતી. તો આ બેઝિક મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. અને મોપલા રિવોલ્ટ અથવા તો માલાબાર રિવોલ્ટ ક્યારે થયો હતો એ તમારે ખાસ યાદ રાખો. જ્યાં માલાબાર રિવોલ્ટ એટલે તમે સમજી શકો ને, આપણું જે સાઉથ ઇન્ડિયા છે તો એમાં જે કેરલા સ્ટેટ છે ને તો એની બાજુની જે કોસ્ટ છે તો એને માલાબાર કોસ્ટ કહેવાય છે, અને તમિલનાડુની કોસ્ટ છે તો એને કોરોમંડલ કોસ્ટ કહેવાય છે. એની ઉપર નોર્ધન સરકાસ આવે છે. આ બધી તમને ખબર હશે. તો આ જે માલાબાર કોસ્ટ છે તો એના સાઉથ પોર્શનમાં જે મોપલા રિવોલ્ટ છે તો એ થયો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે મોપલા રિવોલ્ટ ક્યાંનો હતો? તો કેરલાનો હતો. તો આ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. હવે અત્યારે રિવોલ્ટને આ બધું ન્યૂઝમાં છે તો આની સાથે લિંક કરીને હું તમને એક બે કહેવાય ને કે ટ્રાઇબલ રિવોલ્ટના એક ક્વેશ્ચન પૂછી લઉં, જેથી કરીને તમારું હિસ્ટ્રીમાં પણ રિવોલ્ટ કહેવાય ને કે થોડું રિવિઝન થઈ જાય. હવે તમે એક્ઝામના પેપર જોશો ને તો તમે એમાં છે ને ખાસ કરીને આ ટ્રાઇબલ રિવોલ્ટ થતા હોય ને તો એમાં કયા પ્લેસમાં થયા હતા ને એના મેઇન લીડર કયા હતા અને એની સિક્વન્સ પણ પૂછાય છે. તમે હિસ્ટ્રીના યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોજો, એમાં મેઇનલી જે ફોકસ છે ને તો લીડર ઉપર મેઇન ફોકસ કરવામાં આવે છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે કોલ અપરાઇઝિંગ થઈ, કોલ અપરાઇઝિંગ
તો આ કોલ અપરાઇઝિંગ મેઇનલી આનું રીઝન કયું હતું? રીઝન એટલે કે એરિયાની વાત છે. આનો મેઇન એરિયા કયો હતો? પછી આનો કહેવાય ને કે આ રિવોલ્ટ ક્યારે થયો હતો અને આના મેઇન લીડર કોણ હતા? લીડરનું નામ તમારે ખાસ કહેવાનું છે કે કોલ અપરાઇઝિંગના મેઇન લીડર કોણ હતા. પછી આવે છે કુકા જે રિવોલ્ટ છે તો એ ક્યારે થયો હતો અને એનું યર તમારે લખવાનું છે. અને પછી એના મેઇન લીડરનું નામ તમારે લખવાનું છે. કયું? એક કોલ છે, પછી કુકા છે અને એક કુકીઝ પણ આવે છે. આ કુકીઝ વિશે પણ તમને ખબર હોય તો એ પણ લખી દેજો, કારણ કે કુકા અને કુકીઝમાં તમે થોડા કન્ફ્યુઝ થશો. બંનેનો એરિયા પણ અલગ હતો અને લીડર પણ અલગ હતા. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે થોડું તમારે રિવિઝન કરવાનું છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. તમે રિવિઝન કરશો તો જ તમને છે ને એક્ઝામમાં ફાયદો થવાનો છે. અધરવાઇઝ તમારી જે સ્ટડી ગમે તેટલી હશે પણ જો રિવિઝન નહીં હોતું ક્યાંક ને ક્યાંક તમને થોડું નુકસાન થશે. તો એ રીતે તમારે થોડી પ્રિપેરેશન કરી લેવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને એન્વાયરમેન્ટમાં જે સ્ટેટિક પોર્શન છે તો એનું રિવિઝન કરાવવાનું છું. તો અત્યારે નેશનલ પાર્ક ન્યૂઝમાં આવ્યા છે તો હું તમને નેશનલ પાર્ક વિશે જે સ્ટેટિક ઇન્ફોર્મેશન છે તો એ આપવાનું છે. એના પહેલાં થોડો માહોલ બનાવી લઈએ કે નેશનલ પાર્ક અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યા છે. તો જો ન્યૂઝમાં તો એટલા માટે આવ્યા છે કે જે આસામની ગવર્મેન્ટ છે તો એને કાઝીરંગા નેશનલ પાર્કનો જે એરિયા છે, હવે એરિયા કેટલો છે અને કેટલો વધાર્યો આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ હું તમને માહોલ બનાવીને આપું છું કે આસામની ગવર્મેન્ટે જે કાઝીરંગા નેશનલ પાર્ક છે, અહીંયાથી ક્વેશ્ચન બને કે કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? આ તો નાના છોકરાને પણ ખબર હોય. જસ્ટ એક જ વાત છે કે કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં આવ્યું છે. નામેરી, પછી ઓરાંગ નેશનલ પાર્ક છે, પછી દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક છે. તો આ બધા ક્યાં આવેલા છે? આસામમાં આવેલા છે. આ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. કાઝીરંગા નેશનલ પાર્ક છે, ઓરાંગ નેશનલ પાર્ક છે, પછી નામેરી નેશનલ પાર્ક છે અને દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક. તો આ ચારે ચાર નેશનલ પાર્ક ક્યાં છે? તો આવેલા છે આસામમાં. તો અત્યારે ન્યૂઝ એ છે કે જે કાઝીરંગા નેશનલ પાર્ક છે તો આનો જે એરિયા છે તો એને એક્સટેન્ડ કરવા માટે આસામ ગવર્મેન્ટે અપ્રુવલ આપી છે. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણી માટે નેશનલ પાર્ક વિશે સ્ટેટિક ઇન્ફોર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે યાદ રાખવું છે કે નેશનલ પાર્ક છે તો એને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના તહેત એને ઘોષિત કરવામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. હવે જો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે, આ જે નેશનલ પાર્ક છે ને એક એવા પ્રકારનો એરિયા છે જેને સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આને ઘોષિત કરવામાં આવે છે. અને આ જે એરિયા છે, આ જે નેશનલ પાર્કનો એરિયા છે તો એ મેઇનલી જે નેચરલ એન્વાયરમેન્ટ છે અને જે બાયોડાયવર્સિટી છે તો એને કન્ઝર્વ કરવા માટે આ જે એરિયા છે તો એને સેટઅપ કરવામાં આવે છે. સમજી ગયા? જે નેશનલ પાર્ક છે તો એવા પ્રકારનો એરિયા છે કે જ્યાં નેચરલ એન્વાયરમેન્ટ છે અને જે બાયોડાયવર્સિટી છે તો એને કન્ઝર્વ કરવા માટે જે ગવર્મેન્ટ છે તો એના દ્વારા નેશનલ પાર્કને સેટઅપ કરવામાં આવે છે. અને જે નેશનલ પાર્ક છે તો એના અંદર વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે તો એના કરતાં રિસ્ટ્રિક્શન ખૂબ જ વધારે હોય છે. તમને ખબર છે કે નેશનલ પાર્કની અંદર કોઈ પણ પ્રકારની જે હ્યુમન એક્ટિવિટી છે તો એને પરમિટ કરવામાં આવતી નથી. નેશનલ પાર્કની અંદર જે પશુઓ હોય, ખાસ કરીને જે ગાય હોય છે, ભેંસ હોય છે, ઘેટા બકરા હોય છે, તો બધું તેને ગ્રેઝિંગ કરાવવું. ગ્રેઝિંગ એટલે એને ચરાવવા માટે પરમિશન આપવામાં આવતી નથી. આ તમે ખાસ નોટ ડાઉન કરજો કે જે નેશનલ પાર્ક છે તેમાં વાઇલ્ડલાઇફ સેન્ચુરી કરતાં વધારે રિસ્ટ્રિક્શન હોય છે. અને નેશનલ પાર્કની અંદર કોઈ પણ પ્રકારની જે હ્યુમન એક્ટિવિટી છે તો એને પરમિટ કરવામાં આવતી નથી. ઇવન જે પશુ હોય તો એને ચરાવવા માટેની પણ પરમિશન નથી. અને હ્યુમન એક્ટિવિટી પરમિટ ના હોય તો એનાથી ઉપર તમે ડાયરેક્ટ સમજી શકો છો. આમાં જે હન્ટિંગ છે એટલે કે શિકાર કરવું અને પશુઓને કેપ્ચર કરવા, એના સિવાય જે પણ વાઇલ્ડલાઇફ હોય ત્યાંની વાઇલ્ડલાઇફ છે તો એને કોઈ પણ પ્રકારનું ડેમેજ પહોંચાડવું અને એના હેબિટાટને કોઈ પણ ઓલ્ટર કરવાની કોશિશ કરવી, તો આ બધું અહીંયા પ્રોહિબિટ કરવામાં આવે છે. તો આ તો તમને ઓલરેડી બધું ખબર હશે. હ્યુમન એક્ટિવિટી પરમિટ કરવામાં નથી આવતી. આ તમે ખાસ આને નોટ ડાઉન કરજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. અને કહેવાય ને કે જે the species mentioned in the schedule of the wildlife act are not allowed to be hunted. એ તો બહુ જ સિમ્પલ છે. આ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. અને they cannot be downgraded. હા, આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો યાદ રાખજો એક વસ્તુ કે જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે ને, વાઇલ્ડલાઇફ સેન્ચુરી, તો આ વાઇલ્ડલાઇફ સેન્ચુરીને અપગ્રેડ કરીને નેશનલ પાર્ક બનાવી શકાય. યાદ રાખજો, જે વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે તો એને ગવર્મેન્ટ અપગ્રેડ કરીને નેશનલ પાર્ક બનાવી શકે છે, પરંતુ નેશનલ પાર્કને કોઈ દિવસ ડાઉનગ્રેડ કરીને વાઇલ્ડલાઇફ સેન્ચુરી બનાવી શકાતી નથી. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. અને આ પ્રકારનું સ્ટેટમેન્ટ તમને થોડી કન્ફ્યુઝન થઈ શકે છે. વાઇલ્ડલાઇફ સેન્ચુરીને નેશનલ પાર્ક બનાવી શકાય, પરંતુ નેશનલ પાર્કને ક્યારે પણ ડાઉનગ્રેડ કરીને વાઇલ્ડલાઇફ સેન્ચુરી બનાવી શકાતી નથી. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને જે નેશનલ પાર્ક છે તો એને બોથ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને દ્વારા નેશનલ પાર્કને ડિક્લેર કરી શકાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને દ્વારા નેશનલ પાર્કને ઘોષિત કરી શકાય છે. અને જો આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે નેશનલ પાર્કની જે બાઉન્ડ્રી છે, માની લો કે આ જે બાઉન્ડ્રી નેશનલ પાર્કની કાઝીરંગા નેશનલ પાર્કની બાઉન્ડ્રી છે, તો આ જે બાઉન્ડ્રી છે તો એને અલ્ટર કરવી હોય તો નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ, યાદ રાખજો, નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ જેના ચેરમેન કોણ છે? પ્રધાનમંત્રી. તો નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફની કન્સલ્ટેશન સાથે સ્ટેટ ગવર્મેન્ટે જે સ્ટેટનું જે લેજિસ્લેચર છે તો એને રેઝોલ્યુશન પાસ કરવું પડે છે. અને પ્રાયોર કોની સાથે કન્સલ્ટ કરવું પડે છે? તો નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ સાથે કન્સલ્ટ કરવું પડે છે. તો યાદ રાખજો, આની બાઉન્ડ્રી છે તો નેશનલ પાર્કની બાઉન્ડ્રીને અલ્ટર કરવા માટે જે સ્ટેટ લેજિસ્લેચર છે તો એને કહેવાય ને કે એક રેઝોલ્યુશનને
પાસ કરવું પડે છે અને એની પહેલાં રિઝોલ્યુશન પાસ કરતાં પહેલાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની અપ્રુવલ લેવું પડે છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, અહીંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કેશવાનંદ ભારતીના બારામાં છે. તમને બધાને કહેવાય ને કે વોટ્સઅપના સ્ટેટસમાં અત્યારે ન્યૂઝ મળી જ ગયા હશે અને ઘણા બધા અત્યારે તો હવે કહેવાય ને કે સારા એવા રાજનીતિ શાસ્ત્રી પણ થઈ ગયા હશે. તો તમારે અત્યારે આના વિશે થોડી બેઝિકમાં ઇન્ફોર્મેશન લેવાની છે, કારણ કે દરેક લોકો પાસે જે ઇન્ફોર્મેશન હોય એનાથી અલગ તમારી પાસે થોડી ઇન્ફોર્મેશન હોવી જોઈએ, તો જ તમે કહેવાય ને કે યુપીએસસીના કેન્ડિડેટ કહેવાઓ. તો આ જે લોકોએ લક્ષ્મીકાંતની બુક વાંચી હશે એ લોકોને કેશવાનંદ ભારતી કેસ, કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા કેસ વિશે તમને બધાને ખબર જ હશે. અને જે કેશવાનંદ ભારતી છે તો એમનું અત્યારે મૃત્યુ થયું છે અને આપણા જે પ્રધાનમંત્રી છે તો એમને દુઃખ વ્યક્ત કર્યું છે. તો જો કેશવાનંદ ભારતી છે ને તો આ વ્યક્તિ દ્વારા જ આમને છે ને એક કેરલાની અંદર જે કારાસકોટ ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર એક મઠ આવેલો છે. તે મઠના પૂજારી હતા, મહંત હતા અને આમને જ તે સુપ્રીમ કોર્ટની અંદર કેરલા ગવર્મેન્ટ દ્વારા એક લેજિસ્લેશનને પસાર કરવામાં આવી. 1970ની વાત છે. તો કેરલા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે કેરલાનું જે લેજિસ્લેચર છે તો એના દ્વારા એક લેન્ડ એક્વિઝિશન લેજિસ્લેશનને પાસ કરવામાં આવ્યું હતું. અને આ જે લેન્ડ એક્વિઝિશન લેજિસ્લેશન છે તો એના હિસાબથી જે સ્ટેટ ગવર્મેન્ટ હતી તો એને પાવર મળતો હતો કે જે ધાર્મિક સ્થળો છે, ધાર્મિક સ્થળો તો એની લેન્ડને પણ જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો એક્વાયર કરી શકે છે. અને આ જે લેજિસ્લેશન હતું તો એના જ વિરોધમાં એની જ અગેન્સ્ટમાં જે કેશવાનંદ ભારતી છે તો આમને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી, કારણ કે આ પ્રકારનો જે લો છે તો એ આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે એમાં જે ફ્રીડમ ઓફ રિલિજન છે તો એની અગેન્સ્ટમાં હતો. જે ફંડામેન્ટલ રાઇટ તમે વાંચ્યું હશે એમાં જે ફ્રીડમ ઓફ રિલિજન છે તો એની અગેન્સ્ટમાં આ લેજિસ્લેશન હતું. એટલા જ માટે કેશવાનંદ ભારતી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને પછી આમની જે પિટિશન હતી તો એમને સુપ્રીમ કોર્ટે ખૂબ જ સિરિયસલી લીધી હતી. લગભગ 13 જજ જ હતા, 13 જજની બેચે કન્ટિન્યુઅસલી 68 દિવસ સુધી આ જે કેસ હતો તેની ઉપર સુનવાઈ કરી હતી. અને સુનવાઈ કર્યા પછી આના વિશે જજમેન્ટ આપ્યું હતું. કેશવાનંદ ભારતી કેસમાં જજમેન્ટ આપ્યું હતું અને લગભગ 24 માર્ચ 1973નો એ દિવસ હતો જે દિવસે કેશવાનંદ ભારતી કેસનું જજમેન્ટ આવ્યું હતું. તો આ ડેટ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, જસ્ટ એટલું જ યાદ રાખજો. 1973માં કેશવાનંદ ભારતી કેસ ઉપર જજમેન્ટ આપ્યું હતું અને જજમેન્ટ ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ હતું, કારણ કે અહીંયાથી જે બેઝિક સ્ટ્રક્ચરનું જે ડોક્ટ્રિન છે તો એ નીકળ્યું હતું. હવે આ બેઝિક સ્ટ્રક્ચરનું ડોક્ટ્રિન શું છે આના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. તો જો આ જે બેઝિક સ્ટ્રક્ચરનું ડોક્ટ્રિન છે તો એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે આપણી પાર્લામેન્ટ તો એ આપણા કોન્સ્ટિટ્યુશનને અમેન્ડ કરી શકે છે. જો જે ગોલકનાથ કેસ હતો, ગોલકનાથ કેસ આના વિશે તમને ઇન્ફોર્મેશન હશે તો ગોલકનાથ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે જે સરકાર છે તો એ ક્યારે પણ ફંડામેન્ટલ રાઇટને અમેન્ડ કરી શકતી નથી. યાદ રાખજો, ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે જે પાર્લામેન્ટ છે તો એ ક્યારે પણ ફંડામેન્ટલ રાઇટ ને અમેન્ડ કરી શકતી નથી. પરંતુ ત્યારબાદ જ્યારે 1973માં કેશવાનંદ ભારતી કેસ ઉપર જજમેન્ટ આવ્યું તો ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાનું જજમેન્ટ હતું એને ચેન્જ કરી દીધું અને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ પાર્લામેન્ટ જે ફંડામેન્ટલ રાઇટ છે તો એને અમેન્ડ કરી શકે છે, ઇવન કોન્સ્ટિટ્યુશનનો કોઈ પણ પાર્ટને અમેન્ડ કરી શકે છે. પરંતુ હવે ખૂબ જ મોટી ગેમ આવે છે, પરંતુ પાર્લામેન્ટ ક્યારે પણ કહેવાય ને કે કોન્સ્ટિટ્યુશનનું બેઝિક સ્ટ્રક્ચરને ચેન્જ કરી શકશે નહીં. તમે ફંડામેન્ટલ રાઇટમાં અમેન્ડ કરવા હોય કરી લો, તમારે જે ચેન્જ કરવું હોય કરો, પરંતુ કોન્સ્ટિટ્યુશનનું બેઝિક સ્ટ્રક્ચર છે તો એને ક્યારે પણ પાર્લામેન્ટ ચેન્જ કરી શકશે નહીં. અને પછી એ આગળ બીજું પણ સ્ટેટમેન્ટ એડ કર્યું કે કોન્સ્ટિટ્યુશનનું બેઝિક સ્ટ્રક્ચર શું છે તો એને અમે ડિસાઇડ કરીશું. એટલે કે સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરશે કે ભાઈ કોઈ પણ વસ્તુ કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે કે નહીં. અને અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ હજુ પણ આ વસ્તુ છે ને કોઈ ફિક્સ નથી. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે કોન્સ્ટિટ્યુશનનું બેઝિક સ્ટ્રક્ચર શું છે તો હજુ પણ એ કશું ફિક્સ નથી, એ સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરે છે. માની લો કે એઝ એન્ડ વેન જ્યારે પણ કેસ આવે, માની લો કે પર્ટિક્યુલર કોઈ પણ કેસ આવે તો ત્યારે સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરે છે કે ભાઈ આ વસ્તુ બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે કે નહીં. અને અત્યાર સુધી આ પ્રકારના જે વેરિયસ કેસ આવે તો એના જ ઉપરથી સુપ્રીમ કોર્ટે ઘણા બધા એવા જે પોર્શન છે તો એને ડિસાઇડ કર્યા છે કે આ વસ્તુ એ આપણા બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે. હવે બેઝિક સ્ટ્રક્ચરમાં શું આવે છે, જેવી રીતે ભારત છે તો એક સેક્યુલર કન્ટ્રી છે, તો આ એક સેક્યુલર જે કન્ટ્રી બન્યું ભારત, તો ભારતનું એક બેઝિક સ્ટ્રક્ચર થઈ ગયું, કોન્સ્ટિટ્યુશનનું બેઝિક સ્ટ્રક્ચર થયું કે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે તો એ સેક્યુલર છે, સમજી ગયા. એના પછી આવે છે કે ડેમોક્રેટિક, આપણું જે નેશન છે તો એ ડેમોક્રેટિક છે. પછી આવે છે કે ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી, એટલે કે જે જ્યુડિશરી છે તો એક્ઝિક્યુટિવથી ઇન્ડિપેન્ડન્ટ રહેશે. એના પછી ડિવોલ્યુશન ઓફ પાવર છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, જ્યુડિશરીનો એનો પાવર અલગ રહેશે. તો આ બધું છે ને અત્યાર સુધી બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે, સમજી ગયા. લોકોના ફંડામેન્ટલ રાઇટ છે તો ફંડામેન્ટલ રાઇટ પણ બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે. તમને ખબર છે કે જ્યારે પણ ઇમરજન્સી લાગે ત્યારે બે રાઇટ, નેશનલ ઇમરજન્સી હોય ત્યારે આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 આ બંને ફંડામેન્ટલ રાઇટને ક્યારે પણ સરકાર ખતમ કરી શકતી નથી. તો આ બધી વસ્તુ કહેવાય ને કે ભારતના કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરમાં આવે છે. હવે આ બધા જે બેઝિક સ્ટ્રક્ચર મેં તમને કીધા અને આની સિવાય ઘણા બધા છે, તમે પોલિટીની બુકમાં વાંચ્યું પણ હશે, તો આ બધા જે બેઝિક સ્ટ્રક્ચરની અગેન્સ્ટમાં ક્યારે પણ કહેવાય ને કે જે
પાર્લામેન્ટ છે તો એ લો પાસ કરી શકતી નથી. તમને ખબર હશે કે જે 99th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થયો એમાં NJSE નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન હતું, તો સરકારે ઘણી બધી મથામણ કરીને આ જે NJSE હતું તો એને આ જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ હતું તો એને પાસ કર્યું. અને જ્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું, આ લોકોના બધા નાટક પતી ગયા, પછી સુપ્રીમ કોર્ટ કહેવાય ને કે પિક્ચરમાં આવીને સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ તમારે જેટલા નાટક કરવા હતા કરી લીધા, અને અમે હવે આ જે NJSE જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ છે તો એને નલ એન્ડ વોઇડ ઘોષિત કરીએ છીએ, કારણ કે NJSE એ જે જ્યુડિશરી છે એની ઇન્ડિપેન્ડન્સના અગેન્સ્ટમાં છે અને આ કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરના અગેન્સ્ટમાં છે. અને એના જ હિસાબથી સુપ્રીમ કોર્ટે આ જે NJSE હતું એને નલ એન્ડ વોઇડ ઘોષિત કરી દીધું. સમજી ગયા? એટલે કે આ લોકોએ જે પણ મથામણ કરી હતી, જેટલા પણ નાટકો કર્યા હતા, બધું કરી લીધું. એટ ધ એન્ડ સુપ્રીમ કોર્ટ છે તે પિક્ચરમાં આવીને સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટલી ઘોષિત કરી દીધું કે ભાઈ તમારે જે કરવું હતું તમારું કામ પત્યું, હવે અમે અમારું કામ કરીએ છીએ. તમે જે આ NJSE એક્ટને પસાર કર્યો, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ પસાર કર્યો, આ કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરના અગેન્સ્ટમાં છે ને એટલા માટે અમે આને શું કરીએ છીએ, નલ એન્ડ વોઇડ ઘોષિત કરીએ છીએ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને કેશવાનંદ ભારતી વિશે આપી દીધી છે. અને આમને એક મઠના કહેવાય ને કે મહંત હતા, એ મઠનું નામ અહીંયા ક્યાંક મેન્શન છે, અદિનૂર કે એવું કંઈક નામ હતું, અહીંયા ક્યાંક લખ્યું હશે, હું તમને બતાવી દઉં. ધ પ્રાઇમ મિનિસ્ટર કેશવાનંદ ભારતી, હા આવી રહ્યું. જો એદનીર મઠ યાદ રાખજો, જે કેરલાનું કારાસકોડ ડિસ્ટ્રિક્ટ છે તો એમાં એદનીર મઠ છે. એદનીર મઠ ક્યાં આવ્યું એ પણ તમારે યાદ રાખવાનું છે. કેરલાના કારાસકોડ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે અને ત્યાંના આમને મહત્વ હતા. બાકી મોટી મોટી વાતો તમારે યાદ રાખવાની જરૂર નથી. અને આમના કેસની ઉપર જ જ્યારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું ત્યારે જે બેઝિક સ્ટ્રક્ચરનું જે ડોક્ટ્રિન છે તો એ કહેવાય ને કે બહાર આવ્યું હતું, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સીના બારામાં છે. અત્યારે આ એજન્સી ન્યૂઝમાં કેમ આવી છે, કારણ કે જે ઈરાન છે તો એણે ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સીના જે 2 ઇન્સ્પેક્ટર છે તો એને પોતાની જે ન્યુક્લિયર ફેસિલિટી છે એમાંથી 2 ન્યુક્લિયર ફેસિલિટીમાંથી એક ન્યુક્લિયર ફેસિલિટીમાં ઇન્સ્પેક્શન કરવા માટે એક્સેસ આપી છે. એક્સેસ એટલે સમજી શકો કે એમને અંદર આવવા માટેની મંજૂરી આપી છે કે ભાઈ તમે અહીંયા આવીને તપાસ કરી શકો છો. તો જો મેં તમને ઓલરેડી જે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન ટ્રીટી હતી, JCPOA કહીએ છીએ, અને મેઇનલી તો આમાં છે ને P5+1 હતા. P5 એટલે તમે સમજી શકો ને જે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના 5 મેમ્બર હતા. 2015માં આ જે ડીલ છે તો એ સાઇન થઈ હતી. P5 એટલે કોણ થાય, તો એમાં મેઇનલી USA આવે છે, ફ્રાન્સ આવે છે, પછી કહેવાય ને કે બ્રિટન છે, રશિયા છે અને ચાઇના. તો આ P5 અને +1માં કોણ હતું, જો જર્મની હતું. તો P5+1 કન્ટ્રી પ્લસ ઈરાન, તો આ લોકોની વચ્ચે આ જે ટ્રીટી છે JCPOA એટલે કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન ટ્રીટી સાઇન થઈ હતી. અને પછી અત્યારે તમને ખબર છે કે જે યુએસએના જે ખુરાફાતી નેતા ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એને ખુદને આ જે ટ્રીટી છે તો એમાંથી બહાર કરી દીધું, કારણ કે એલિગેશન એવા આપે કે જે ઈરાન છે તો હજુ પણ ન્યુક્લિયરનું કહેવાય ને કે એનરિચમેન્ટ કરી રહ્યું છે, અને એટલા માટે યુએસએ તો ખુદને બહાર કરી દીધું. અને આ બધા કહેવાય ને કે ઇસ્યુ જોવા મળે છે. ને અત્યારે તમને ખબર છે કે જે આજે 2015માં ટ્રીટી થઈ ને તો આ ટ્રીટીમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે ઈરાન છે ને તો એ 202 kg સુધી 202 kg સુધી જે કહેવાય ને કે જે યુરેનિયમનું જે ફ્યુલ છે તો એને 202 kg સુધી જ રાખી શકે છે. પરંતુ ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી છે તો એનું એનર્જી એજન્સી છે તો આના દ્વારા કન્ટિન્યુઅસલી રિપોર્ટ આપવામાં આવતા હતા કે જે ઈરાન છે તો આ જે 202 kgની જે લિમિટ છે તો એને કન્ટિન્યુઅસલી આને તોડી રહ્યું છે. અને અત્યારે લગભગ ઈરાન પાસે 1500 kg સુધીનું ન્યુક્લિયર ફ્યુલ છે. તો આ બધી કહેવાય ને કે મોટી મેં તમને જે વાતો બેકગ્રાઉન્ડમાં માહોલ બનાવીને આપી દીધો છે કે ભાઈ અત્યારે IAEA શા માટે ઈરાનની અંદર ઇન્સ્પેક્શન કરવા માટે ગયું છે, તો આ તમને ખબર પડી ગઈ. હવે અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં આવે, JCPOA વિશે ક્વેશ્ચન આવી શકે તો હવે તમે એને ડીલ કરી લેશો. એને ઈરાન ન્યુક્લિયર ડીલ પણ કહેવાય છે, USA બહાર થઈ ગયું છે, આ તમારે યાદ રાખવાનું છે. હવે હું તમને ઇન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી વિશે થોડી ઇન્ફોર્મેશન આપું છું. તો જો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, તો 1957માં 1957માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું. અને મેઇનલી આનો મકસદ શું છે, તો જો ખાસ કરીને સમગ્ર વિશ્વની અંદર જે પણ ન્યુક્લિયર જોવા મળે છે, ખાસ કરીને જે યુરેનિયમ જોવા મળે છે, તો આ એટમ જે છે તો એનો પીસફુલ યુઝ થઈ શકે અને જે ન્યુક્લિયર ટેકનોલોજી છે તો એનો પીસફુલ યુઝ થાય. તો એ માટે આ જે મેઇનલી કાર્ય છે તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા કરવામાં આવે છે. અને IAEA પોતાનો રિપોર્ટ કોને આપે છે, તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીને પણ આપે છે અને સિક્યોરિટી કાઉન્સિલને પણ આપે છે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પોતાનો રિપોર્ટ જનરલ એસેમ્બલી અને સિક્યોરિટી કાઉન્સિલ બંનેને સેપરેટલી રિપોર્ટને સબમિટ કરે છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આનું હેડક્વાર્ટર છે વિયેના, ઓસ્ટ્રિયાના વિયેનામાં આનું હેડક્વાર્ટર આવેલું છે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો. અને ફંક્શન તો મેં તમને ઓલરેડી કીધા છે કે આના મેઇનલી ફંક્શન શું હોય, તો આના જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે અને ખાસ કરીને જે મલ્ટી પાર્ટનર્સ છે તો આ બધાની વચ્ચે આ કાર્ય કરે છે કે જે ન્યુક્લિયર ટેકનોલોજીસ છે તો એનું પીસફુલ, સેફ, સિક્યોર આનો યુઝ પ્રમોટ થઈ શકે. એટલે કે જે ન્યુક્લિયર ટેકનોલોજી છે તો એનો પીસફુલ, સેફ અને સિક્યોર આનો જે યુઝ છે તો એને પ્રમોટ કરવા માટે જે મેમ્બર કન્ટ્રીઝ છે અને જે બીજા જે સ્ટેક હોલ્ડર છે તો એની સાથે કાર્ય કરે છે. અને જે ન્યુક્લિયર વેપન છે તો આને
ગમે તેમ કરીને આને ઇનહેબિટ કરવા, એટલે કે જે ન્યુક્લિયર ટેકનોલોજી છે તો એનો ન્યુક્લિયર વેપન બનાવીને એનો યુઝ કરવા માટે, એના ઉપર કંટ્રોલ કરવા માટેનું જે મેઇનલી કાર્ય છે તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા કરવામાં આવે છે. બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું, આ બધું ક્યાં ને કે જોઈ જોઈને સમજાવવામાં થોડી સ્લીપ ઓફ ટંગ થાય એટલું જ તમારે યાદ રાખવાનું છે કે સમગ્ર વિશ્વની અંદર જે ન્યુક્લિયર ટેકનોલોજી છે તો એનો પીસફુલ, સેફ અને સિક્યોર યુઝ થઈ શકે. અને જે ન્યુક્લિયર ટેકનોલોજીનો યુઝ કરીને જે વેપન બનાવવામાં આવે છે, તમને ખબર છે કે યુએસએ જે હિરોશીમા અને નાગાસાકી ઉપર ન્યુક્લિયર બોમ્બનું અટેક કર્યું તો એટલા વર્ષો પહેલાં 1945માં કર્યું હતું, પરંતુ હજુ પણ એના રેડિયેશનની હિસાબે ઘણા બધા બાળકો ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે, એમની હેલ્થની ઉપર ઇમ્પેક્ટ જોવા મળે છે. તો આ બધા એના નેગેટિવ ઇમ્પ્લિકેશન છે. તો આ બધી વસ્તુને ન્યુક્લિયર વેપનનો યુઝને ઇનહેબિટ કરવા માટે મેઇનલી જે કાર્ય છે તો કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા કરવામાં આવે છે. અને આના દ્વારા ઘણા એવા પ્રોગ્રામ પણ સારા એવા ચલાવવામાં આવે છે. તો આ પ્રોગ્રામ પણ તમે નોટ ડાઉન કરજો, કારણ કે અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે કે પ્રોગ્રામ ઓફ એક્શન ફોર કેન્સર થેરાપી. તો આ પ્રોગ્રામ ઓફ એક્શન ફોર કેન્સર થેરાપી તો આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો IAEA, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. એના પછી હ્યુમન હેલ્થ પ્રોગ્રામ. યાદ રાખજો, થોડું એક્સેપ્શન છે, અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. પ્રોગ્રામ ઓફ એક્શન ફોર કેન્સર થેરાપી, હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, વોટર અવેબિલિટી એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓન ઇનોવેટિવ ન્યુક્લિયર રિએક્ટર એન્ડ ફ્યુલ સાયકલ્સ 2000. તો આ બધા જે પ્રોજેક્ટ છે આ ખાસ નોટ ડાઉન કરજો, કારણ કે એક્સેપ્શન છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. લાસ્ટ સિવાય બાકીના ત્રણે છે ને એમાંથી ભૂલ થવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો તમે આને નોટ ડાઉન કરી લેજો, ખૂબ જ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ચંદ્રયાન 3 મિશનના બારામાં છે. આપણા યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ છે, સ્પેસ આપણી જે સ્પેસ મિનિસ્ટ્રી છે તો એના મિનિસ્ટર ઓફ સ્ટેટ છે જીતેન્દ્ર સિંહ. તો એમને ઇન્ફોર્મેશન આપી છે કે ભારત અર્લી 2021 એટલે કે 2021ના અર્લી ભાગમાં ભારત ચંદ્રયાન 3 મિશન, ચંદ્રયાન અત્યારે તમને ખબર છે કે આપણું જે ચંદ્રયાન 2 મિશન છે તો ક્યાંક ને ક્યાંક અમુક અંશે થોડું ફેલ થયું છે. અને જે વિક્રમ લેન્ડર હતું, વિક્રમ લેન્ડર, તો એ ચંદ્રની જે ધરતી હતી તો એના ઉપર સક્સેસફુલી લેન્ડ કરી શક્યું નહીં. અને એના હિસાબથી જે વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર હતું, પ્રજ્ઞાન રોવર, તો એ જે રોવર હતું તો એ તો ઓલરેડી ફેલ થઈ જાય, કારણ કે વિક્રમ લેન્ડર જ સક્સેસફુલી લેન્ડ ના થયું તો એ લેન્ડરમાંથી જે રોવર નીકળવાનું હતું એ પણ સક્સેસફુલી આ જે મિશન છે તો એ કમ્પ્લીટ ના થયું. અને એના જ હિસાબથી હજુ પણ ઈસરોએ કહેવાય ને કે આ મિશનમાં ફેલિયર મળ્યું, તેનાથી હાર માની નથી. અને અત્યારે પણ ઈસરોના સાયન્ટિસ્ટ રાત દિવસ આની ઉપર કામ કરી રહ્યા છે. અને અર્લી 2021માં ભારત ચંદ્રયાન 3 મિશનને લોન્ચ કરવાનું છે. હવે જો ચંદ્રયાન 3 મિશન છે ને આની ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ ચંદ્રયાન 3 મિશન ચંદ્રયાન 2ને જ ફોલો કરવાનું છે. એટલે કે ચંદ્રયાન 2માં જેમ ઓર્બિટર અને કહેવાય ને કે જે લેન્ડર અને રોવર મોકલવામાં આવ્યું તો એ જ રીતે હશે. પરંતુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે ચંદ્રયાન 3 મિશન છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ચંદ્રયાન 3ની અંદર ઓર્બિટર હશે નહીં. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. આની અંદર ફક્ત શું હશે? એક લેન્ડર હશે ને એક રોવર હશે. તો આ જ તમારે યાદ રાખવાનું છે. ઓલરેડી જે ઓર્બિટર છે તો એ તો આપણે ઓલરેડી આને મોકલેલું છે, એટલા માટે આ જે ચંદ્રયાન 3 મિશન છે તો આની અંદર ફક્ત ને ફક્ત શું હશે? એક લેન્ડર હશે અને રોવર હશે. આ તમે ખાસ આને નોટ ડાઉન કરજો, કારણ કે એક્ઝામમાં અહીંયાથી જ કન્ફ્યુઝન થશે. તો આની અંદર ઓર્બિટર નહીં હોય. જો મેં અહીંયા લખેલું છે કે ચંદ્રયાન 3 મિશન છે વિલ બી અ મિશન રિપીટ ઓફ ચંદ્રયાન 2 એન્ડ વિલ ઇન્ક્લુડ અ લેન્ડર એન્ડ રોવર સિમિલર ટુ ધેટ ઓફ ચંદ્રયાન 2 બટ ઇટ વિલ નોટ હેવ એન ઓર્બિટર. આની અંદર ઓર્બિટર નહીં હોય. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અહીંયાથી મેં તમને ડિટેલમાં કહેવાય ને કે એકદમ જે પણ સારી એવી ઇન્ફોર્મેશન હતી આપી દીધી છે. અને જે પણ ક્વેશ્ચન બને એવા હતા એ મેં તમને પૂછી પણ લીધા છે. તો દરેક લોકો આનો આન્સર આપવાની કોશિશ કરજો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક પેજ, વોટ્સઅપ ગ્રુપ, આ બધાની લિંક આપી છે. ત્યાંથી પણ ઇન્ડોઆઈ સાથે તમે જોઈન થઈ શકો છો. અને બધા સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય તો ઈમેલ કરીને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.